જો તમે સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે દોસ્તી કરો છો અને તેની વાત શેર કરો છો તો આ અહેવાલ તમારા માટે એક મોટી લાગતી સુધાર છે, જેની સાથે 3 વર્ષથી પ્રેમની પીપુડી વગાડતો હતો, જેની સાથે માથામાં સિંદૂર પૂરીને પત્ની માની લેવામાં આવી હતી. એ જ જ્યારે દાઢી શેવિંગ કરતા પકડાયો ત્યારે પ્રેમીના પગ નીચેથી જમીન સરકી ગઈ. લગ્ન થયા પછી આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે. બંને વચ્ચે ઝઘડો થયો અને પથ્થરથી શિરમાં 2 વખત ઈજા કરીને એની મોત નિપજાવી. હાલ આરોપીને અટક કરવામાં આવ્યો છે. આરોપી પોતાનો ગુનાહ કબૂલ કર્યો છે. કારણ કે રાજકોટ સાપર વેરાવળમાંથી એક એવો કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે કે જે સોશિયલ મીડિયાના ફેક આઈડી પાછળ છુપાયેલા કાળા સચ્ચાઈનો પર્દાફાશ કરે છે. ફેસબુક પર નિશા અને ઇન્સ્ટાગ્રામ પર પૂનમ બનીને જેની સાથે 3 વર્ષથી પ્રેમની પીપુડી વગાડતો હતો, જેની સાથે માથામાં સિંદૂર પૂરીને પત્ની માની લેવામાં આવી હતી. એ જ જ્યારે દાઢી શેવિંગ કરતા પકડાયો ત્યારે પ્રેમીના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે જે પોતાની પ્રેમિકા સમજતો હતો એ પુરુષ નીકળ્યો હતો. આ આભાસી પ્રેમનો અંત એટલો ભયાનક આવ્યો કે વાત સીધી પથ્થરમારો કરીને મર્ડર સુધી પહોંચી ગઈ. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ અંધારી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આખરે કેવી રીતે ખેલાયો છે આ ખૂની ખેલ એ જોવાનું રહ્યું છે. સ્ત્રીના વસ્ત્રોમાં કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. તારીખ 27 જૂન અને 2026 ના રોજ રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ નજીક મસ્તક ફાટક પાસે રેલવેની દિવાલ નજીક એક સ્ત્રીના વસ્ત્રોમાં એક કોહવાયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. શરૂઆતમાં અકસ્માતમાં મોતનો ગુનો નોંધાયો હતો અને પરંતુ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ નામ આવ્યું હતું કે માથામાં ગંભીર ઈજાઓના કારણે હત્યા થયું સામે આવ્યું છે. પોલીસે તપાસનો દોર બદલી અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉત્તર પ્રદેશના 20 વર્ષીય પિયુષ કુમાર ખરવારને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત પણ કરી દીધી છે. પોલીસે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી પણ કરી દીધી છે. ગત રાત 27 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને આરોપી પિયુષ ચંદનને રેલવે ટ્રેક નજીક અવાવરું સ્થળે લઈ ગયો હતો અને મોટા પથ્થરો વડે માથા અને શરીરના અન્ય ભાગોમાં હુમલો કરી દેતા હત્યા કરી દીધી છે. હત્યા બાદ લાશ પથ્થરો પર ઢાંકી અને પુરાવા છુપાવવાનો પ્રયાસ પણ કરી દીધો છે. આરોપી ફરી કારખાનામાં કામે પણ પહોંચી ગયો છે, જેથી કોઈને શંકા ન જાય તે માટે તે કામ પણ કરવા લાગ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલ પોલીસે ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ સહિતના ટેકનિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓના નિવેદન આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી અને બીએનએસ કલમ મુજબ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક ઓટો એન્ડ રિંગ કારખાના છે. ત્યાં રેલવે ટ્રેકની બાજુમાં એક ડેડ બોડી મળી આવેલ. જે ડેડ બોડીને ઇનિશિયલી જોતા એવું લાગતું હતું કે આ કોઈ ફિમેલની ડેડ બોડી છે. પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો તો આ મેલ હતો, પુરુષની ડેડ બોડી હતી અને એને શિરમાં ઈજા હતી. તો પોલીસ સ્ટેશનમાં ઇનિશિયલી એડી દાખલ કરવામાં આવી હતી. પછી આ એડીને મર્ડરમાં કન્વર્ટ કરવામાં આવેલ અને પછી આજુબાજુના સીસીટીવી વગેરે જોયા તો આરોપી જે છે એને પકડવામાં આવેલ. આરોપીનું નામ પિયુષ છે અને પિયુષ ગાજીપુર યુપીનો રહેવાસી છે. આમાં સ્ટોરી એવી છે કે આ જો આરોપી પિયુષ છે આ હૈદરાબાદમાં કામ કરતો હતો, એલ્યુમિનિયમની જો વિન્ડો છે એને તૈયાર કરવાનો. અને આ દરમિયાન એની ફેસબુકથી મુલાકાત એક ચંદન કુમાર નામની ફેસબુક આઈડીથી એની પાસે રિક્વેસ્ટ આવી. એમાં બીજી ફેસબુક આઈડી હતી, એમાં નિશા કુમાર નામ લખેલો હતો અને એક પૂનમ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી. આ ત્રણો પર સેમ ફોટોઝ હતા અને એની પાસે રિક્વેસ્ટ આવી, મેસેજ આવ્યા. ઇનિશિયલી જોતા એને એવો લાગ્યો કે પુરુષ છે કે સ્ત્રી છે એને સમજમાં નહીં આવ્યો. પછી એ વાત કરવાનું ચાલુ કરી દીધું. પછી આ જો નિશા કુમાર કે પૂનમ છે એની સાથે મળવા માટે હૈદરાબાદ ગયા. ત્યાં 3 મહિના સુધી આ લોકો એક જ સાથે રહ્યા એક રૂમમાં. પછી લગ્ન કરવાનું વિચાર્યો તો રૂમમાં જ સિંદૂર આના માથામાં લગાડીને બંને લોકો લગ્ન કરી લીધો. અને આ જો ફિમેલ જો કહેવાય કે જો લેડી તરીકે પોતાને પરિચય આપતી હતી,
આ કીધું કે અમારી વૈષ્ણો દેવીની માન્યતા છે તો ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. તો 3 મહિના સુધી વેઇટ કરાયો, પછી સિંદૂર આપીને લગ્ન બંનેનો થઈ ગયો. લગ્ન થયા પછી આ જો આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે. અને પછી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યાં હૈદરાબાદ છોડીને પોતાને ગામ જતો રહ્યો. પછી આ જો મરણ જનાર છે એને ગામ પાછળ એને ગામ ગયો અને ઘરે ગયો અને ઘરે જઈને ઘરે પણ વિવાદ ઊભો કર્યો. એનાથી કંટાળીને આ જો આરોપી છે ત્યાંથી ભિવાડી રાજસ્થાન આવી ગયો, ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું. પર આ માણસ પાછળ અને ભિવાડી પણ આવી ગયો. તો ભિવાડીથી છોડીને ફરીથી સાપર આવી ગયો, તો પાછળ સાપર આવી ગયો. તો અહીંયા આવ્યો તો આ બંને વચ્ચે ઝઘડો થયો. और मरण जनार છે જો હાથ ઉપર આરોપી પિયુષ છે એનું નામ ટેટુ પણ કરાયેલો છે. તો એના દ્વારા પણ એની ઓળખ પ્રતિસ્થાપિત થઈ અને પછી અહીંયા બંને વચ્ચે ઝઘડો થયો અને પથ્થરથી શિરમાં 2 વખત ઈજા કરીને એની મોત નિપજાવી. હાલ આરોપીને અટક કરવામાં આવ્યો છે. આરોપી પોતાનો ગુના કબૂલ કર્યો છે. પોસ્ટમોર્ટમ થઈ ગયેલ છે અને જો મૃતક છે એના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એ લોકો ઓન ધ વે છે, અહીંયા આવવાના છે અને બાકી હાલ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 3 મહિના સુધી આ સાથે રહ્યા તો એમને ખબર ના પડી આ છે કે એને ખબર નહીં પડી. એનો નાનો ભાઈ છે, એક વખત એને શેવિંગ કરતા જોઈ લીધો તો એના હાથ ઉપર પણ આ જો મૃતક છે આ બ્લેડ મારી દીધો હતો. તો પછી ભી ગયો જો નાનો ભાઈ હતો એ પણ કાંઈ બોલ્યો નથી. સમલૈંગિક સંબંધો કે એવું કઈ સામે આવ્યું? હા, એવું કહી શકાય. હાલ આગળની પૂછપરછ આમાં ચાલુ છે. જો આરોપી છે એના જણાવ્યા મુજબ જો મૃતક છે આ ગે પ્રવૃત્તિનો પુરુષ હતો. લેડીઝના આના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જેટલા ફોટોઝ છે એ બધા લેડીઝના કપડામાં છે. લેડીઝની જેમ જ શૃંગાર કરે છે, લેડીઝની જેમ લાંબા વાળ રાખે છે અને 2-3 જીન્સ એક સાથ પહેરે છે તાકી એનો જો ફિઝિક્સ છે એ લેડીઝની જેમ દેખાય. અને ના એમાં પૈસાની માંગણીનો નથી. બહુ મતલબ જો આરોપી છે એના પ્રતિ બહુ આસક્ત હતો અને આરોપીને છોડવા નહીં માંગતો હતો મૃતક. તો એનો કન્ટિન્યુ 1 વર્ષ સુધી ફોલો કર્યો. તો એનાથી કંટાળીને બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડામાં શિરમાં મારીને એની હત્યા કરી. 3 મહિના સુધી સાથે રહ્યા તો કોઈ શારીરિક સંબંધ બાંધ્યા કે એવું કંઈ સામે આવ્યું? પહેલાં જ્યાં સુધી લગ્ન નહીં થયું ત્યાં સુધી તો વૈષ્ણો દેવીનો હવાલો આપીને માતાજીનો અને ના પાડી હતી કે ત્યાં સુધી આપણે શારીરિક સંબંધ કે લગ્ન કે પ્રેમ એવું કંઈ વિચારવાનું નહીં. પછી જ્યારે લગ્ન થઈ ગયો એના પછી એને ખબર પડી કે આ સ્ત્રી નહીં આ પુરુષ છે. હવે જોવાનું એ રહ્યું છે કે તપાસમાં વધુ શું બહાર આવે છે. આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમાપન ન્યૂઝ. નમસ્કાર.